વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ પાસે આવેલા હિન્દુ ગુરુકુલ લકુલિસ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન તેમજ શસ્ત્રકલા નિર્દેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં કાયાવરોહણ સ્થિત લકુલિસ સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્રો અને શ્વાનોનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સામેલ થયા હતા। શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં પંચમહાલ, વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ગુરુકુળના વિકાસ માટે 50 લાખ રૂપિયા તેમજ સોલર પ્લાન્ટ માટે 10 લાખ રૂપિયા સરકાર તરફથી ફાળવવામાં આવ્યા છે એવી જાહેરાત કરવામાં આવી। ત્યાં કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, RSS સહિતની વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ધર્મની રક્ષા કાજે શાસ્ત્ર અને શસ્ત્ર બંને શીખવું જરૂરી છે તેવું આહવાન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્યના હસ્તે ઘોડેસવારી પ્રશિક્ષણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આજે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે હિન્દુ ગુરુકુળ લકુલિસ સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં પુરાતન શસ્ત્ર વિદ્યાથી બધા લાભાન્વિત થાય તેના પ્રત્યેનો જે શ્રેષ્ઠ આદરભાવ છે, ગૌરવ છે તે વધે અને તે શસ્ત્ર કલા શીખે તેની અંતર્ગત અહીંયા તલવાર, ભાલા, બંદૂક અને ઘોડેસવારી, ફરસું ઇત્યાદિનું નિદર્શન કરવામાં આવ્યું। અહીંયા આયોજન છે કે 2036માં ઓલિમ્પિક શક્યતા છે કે ગુજરાતના અમદાવાદમાં પણ તેનું આયોજન થાય તો અત્યારથી તેની તૈયારી કરવામાં આવે। આ શસ્ત્ર વિદ્યાનું પ્રશિક્ષણ એ સ્વરક્ષા સાથે સમાજની રક્ષા, રાષ્ટ્રની રક્ષા અને ધર્મની રક્ષા માટે છે। આપણે વર્તમાનમાં રમતોત્સવની અંદર પણ જેમ કે ઘોડેસવારી, તલવારબાજી, ભાલા ફેંક ઇત્યાદિ દ્વારા આપણે શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ। અહીંયા શસ્ત્ર પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી રમતગમતોમાં જે શસ્ત્રો દ્વારા અને જેમ કે ઘોડેસવારી, તલવારબાજી ઇત્યાદિ દ્વારા, ભાલા ફેંક દ્વારા બાળકોને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવા અને અહીંયા આજે ગુજરાતના અલગ અલગ પ્રાંતના તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના આત્મીયજનો અહીં આવ્યા અને ઉત્તમ રીતે શસ્ત્રકલા નિદર્શન નિહાળી અને શસ્ત્ર વિદ્યા શીખવા માટે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટેની પ્રિપેરિંગ માટે પ્રોત્સાહિત થયા। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।